પાટણથી જે MBBS ઉત્તરવહી કાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। MBBS ઉત્તરવહી કાંડમાં એક મોટી કાર્યવાહી જેમાં આ મામલે ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે, જેની નોંધ પોલીસે લીધી છે। વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, VC પણ ત્યાં ઉપસ્થિત છે, HNGU ના વકીલ પણ હાજર રહ્યા છે। વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને ગુણ સુધારીને તેમને પાસ કરવામાં આવ્યા હતા। 5 વર્ષ બાદ MBBS ઉત્તરવહી કાંડ મામલે ફરિયાદ નોંધાઈ છે અને આ કાર્યવાહી હવે જોવાની રહેશે કે શું તેમાં સામે આવે છે, શું નિષ્કર્ષ નીકળે છે। પણ 5 વર્ષ પહેલાંનો આ કેસ અને અંતે આ અંગે લીગલ જે નોટિસ છે તે આપવામાં આવી છે અને કાર્યવાહી હવે આગળ વધારવામાં આવી। વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર ત્યાં પહોંચ્યા છે। સંવાદદાતા સુનિલ પટેલ ફોન પર। સુનિલ, પૂરી વિગત। જગદીશ, ચોક્કસ કહી શકાય તો છેલ્લા 5 વર્ષથી વધુનો સમય થઈ ગયા બાદ આજે પાટણની HNGU નો ખૂબ જ ચર્ચાસ્પદ કેસ એટલે કે MBBS ઉત્તરવહી કાંડ મામલે ફરિયાદની તજવીજ મોડી રાત્રે આજે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જગદીશ વાત કરવામાં આવે તો આજે MBBS ઉત્તરવહી કાંડ હતું, જે ગેરરીતિ મામલે જે સમગ્ર કહી શકાય તો કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલવામાં આવી હતી, જે તે સમયે 2018માં લેવાયેલી પરીક્ષાની પ્રથમ વર્ષ MBBSની તે દરમિયાન જે ઉત્તરવહી બદલી અને કેટલાક વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા અને આ વિદ્યાર્થીઓ ક્યાંક ના ક્યાંક ભાજપના મોટા નેતાઓના બાળકો હોવાનું પણ સામે આવ્યું હતું ને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ જ્યારે બહાર આવ્યું હતું ત્યારે ડોક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય આ મામલે કહી શકાય તો વિધાનસભા ગૃહમાં પણ આ સખત મુદ્દો ઉઠાવ્યો હતો અને આ સમગ્ર મામલે કેટલાય વર્ષોથી એની તપાસ ચાલુ હતી। હાલમાં કહી શકાય તો જે રીતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ છે, તત્કાલીન રજિસ્ટ્રાર છે અને સરકાર જે યુનિવર્સિટીના વકીલ છે તે તમામ અધિકારીઓ જે કહી શકાય તો યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ પાટણ B ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પોતે કુલપતિ અને રજિસ્ટ્રાર પોતે બંને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ માટે બેસી ગયા છે અને ટૂંક જ સમયમાં ગણતરીના મિનિટોમાં કદાચ આ ફરિયાદ નોંધાઈ જશે। પરંતુ જગદીશ, હજુ કહી શકાય તો જે રીતે આ સમગ્ર ઉત્તરવહી કાંડ મામલે MBBS કૌભાંડ મામલે જે કહી શકાય તો કાર્યવાહી અને ફરિયાદની તજવીજ હાલ કરવામાં આવી છે, તેમાં જે કોની સંડોવણી છે, ખાસ કરીને જે કેટલાક કહી શકાય તો જે યુનિવર્સિટીના જે મુખ્ય વ્યક્તિઓ હતા જે તેમની સામે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તેમની સામે MBBS ઉત્તરવહી કાંડના આક્ષેપો લાગ્યા હતા। હવે તેમના નામ છે કે કેમ આ સમગ્ર મામલે કહી શકાય તો ટૂંક જ સમયમાં એટલે કે ગણતરી મિનિટમાં ફરિયાદ નોંધાયા બાદ જ આખી ઘટના સામે આવશે અને જે રીતે લાંબા સમયથી એટલે કે 2019 થી 2025 સુધીનો આ સમય વીતી ગયો છે તપાસમાં અને આ ફરિયાદ મામલે, એટલે હવે કહી શકાય તો જે અંત આવી શકે તેમ છે અને આ જે લાંબા સમયથી રાહ જોવાથી કે કોઈને બચાવવામાં આવશે તે સરકાર ક્યાંક ના ક્યાંક કોકને બચાવતા હોવાના આક્ષેપો થવાતા હતા। વિધાનસભા ગૃહમાં પણ ખૂબ જ દલીલો ચાલતી હતી આ બાબતે સરકાર અને વિપક્ષ વચ્ચે। ત્યારે કહી શકાય તો હવે સમગ્ર મામલે આજની રાત જે છે એ HNGU ની MBBS કૌભાંડની જે ગેરરીતિ મામલે કહી શકાય તો ઉત્તરવહી તેની ખૂબ જ મહત્વની રાત છે। સમગ્ર ઘટના મામલે હવે ફરિયાદ નોંધાયા બાદ આવતીકાલ સવારથી આ સમગ્ર મામલે કેવા પ્રકારની પોલીસ પણ કાર્યવાહી કરશે, કોની સામે નામજોગ ફરિયાદ દાખલ થશે, કોઈની ધરપકડ થશે કે કેમ, ગેરરીતિમાં મામલે કોના નિવેદનો લેશે, આ બાબતે આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે। જગદીશ। ઓકે સુનિલ, આભાર આ તમામ માહિતી આપવા માટે।